ગુજરાત પર ફરી એક નવા લો પ્રેશરનો ખતરો. ફરી ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડશે. એટલું જ નહીં, ભાદરવાને લઈને હવામાન નિષ્ણાતો ભારે આગાહી તો કરી જ રહ્યા છે. એવામાં બંગાળની ખાડી ફરી સક્રિય થઈ છે અને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે. ફરીથી વરસાદના નવા રાઉન્ડ માટે ખાસ ખેડૂતો તૈયાર રહો. તો નવો રાઉન્ડ કઈ તારીખથી શરૂ થશે, કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડશે અને કઈ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ હજુ પણ જોવા મળશે, તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ખાસ અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો સર્વપ્રથમ આપણે વાત કરીએ અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે તેની. ચાલો જોઈએ. કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે. દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ 3 થી 10 વરસાદ થવાની શક્યતા છે. ત્યાર પછી બંગાળની સિસ્ટમો, બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે, લો પ્રેશર બનતા જશે, ડીપ પ્રેશર બનતા રહેશે. પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ 7 સપ્ટેમ્બરમાંથી 10 કે 11 સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાવરકરના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં 4 ઇંચ તો કોઈ ભાગમાં 6 ઇંચ જેવું રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનવાની જ છે અને આ સિસ્ટમના કારણે લગભગ હમણાં તારીખ 3 થી 10 અને 11-12 સુધીમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થાય, ક્વચિત ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વીય ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. વડોદરા, પાદરા, બોડેલી, નસવાડી અને ભરૂચના જંબુસર આ ભાગોમાં આ જે સિસ્ટમ છે 3 થી 10 કે 11 એમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય ભાગો મહેસાણા, સિદ્ધપુર, સમી, હારીજ, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાત તરફ ફરી આવશે લો પ્રેશર. આજથી ભારેથી અતિ ભારે વરસાદ શરૂ. કયા જિલ્લામાં કેટલા દિવસ પડશે વરસાદ? ગુજરાતના હવામાન વિભાગે ફરીથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તાજેતરમાં જ આવેલા અત્યંત ભારે વરસાદ અને તેની પૂરની સ્થિતિમાંથી ગુજરાત બેઠું થાય તે પહેલાં જ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી આગળ વધીને જે સિસ્ટમ અરબી સમુદ્રમાં વાવાઝોડું બની હતી તેના કારણે ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી. હવે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું અને તે બાદ તે આંધ્રપ્રદેશ પરથી આગળ વધીને મહારાષ્ટ્ર પર પહોંચ્યું છે અને તેની અસર આજથી ગુજરાત પર થવાની શરૂ થઈ છે. આ ડિપ્રેશનના કારણે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક જિલ્લાઓમાં ગુજરાતમાં આવેલ પૂર જેવી જ ખરાબ પરિસ્થિતિ થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ડિપ્રેશન ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાતની નજીક પહોંચતા પહેલાં તે નબળું પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં કેટલા દિવસ ફરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે જાણીએ. ઓગસ્ટના અંત ભાગમાં ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ચોમાસાના 3 મહિના જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિના પૂરા થઈ ગયા છે અને અત્યાર સુધીમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે. સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે અડધો મહિનો પસાર થાય ત્યારબાદ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે.
આ વર્ષે પણ આ 2 મહિનામાં જ સૌથી વધારે વરસાદ થયો છે. જોકે બંગાળની ખાડી સતત સક્રિય હોવાના કારણે અને તેમાં એક બાદ એક સર્જાઈ રહેલા લો પ્રેશરને લીધે ભારતના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. હાલ પણ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહેલા ડિપ્રેશનની અસરના કારણે આ આખું અઠવાડિયું રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી જ મહારાષ્ટ્ર પર રહેલી સિસ્ટમની અસરની શરૂઆત થઈ જશે, જે બાદ લગભગ 7 સપ્ટેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદી રાઉન્ડમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો પૂરની પરિસ્થિતિની વચ્ચે પૂરો થયો છે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત પણ ભારે વરસાદની સાથે થઈ રહી છે. ગુજરાતના કયા જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા છે તે જાણીએ. ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી જ મહારાષ્ટ્ર પર રહેલી સિસ્ટમની અસરની શરૂઆત થવાની આગાહી છે. સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ ડિપ્રેશનની અસર થશે અને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને ભરૂચના વિસ્તારોમાં ભારે અને કોઈ સ્થળે અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપરાંત નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા તથા પાટણના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જેમાં પૂર્વ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, જે બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર તથા અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જેમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો અને છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 3 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી 2 થી 3 દિવસ સુધી દક્ષિણ, મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે તો કોઈ સ્થળે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. આ વખતના લો પ્રેશર એરિયાની વધારે અસર ગુજરાત રીજન પર થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 4 થી 5 દિવસ વરસાદી માહોલ રહેશે અને ગાજવીજ તથા કેટલીક જગ્યાએ થોડા પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન આગળ વધીને મજબૂત બનવાની શક્યતા ખૂબ ઓછી અને તે આગળ વધતાની સાથે નબળું પડવાની શક્યતા વધારે છે. એટલે કે વાવાઝોડું સર્જાય તેવી સંભાવના નથી, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના પૂરેપૂરી છે. ગુજરાત માટે આગામી 7 દિવસ અતિ ભારે એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ફરી મેઘતાંડવનો ખતરો, તાપીમાં આવ ફાટ્યું. વિરામ બાદ વરસાદે ફરી રાજ્યમાં એન્ટ્રી કરતા ડાંગના વધઈમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપીના સોનગઢમાં 7.5 ઇંચ વરસાદ ખાબકતા ઝાંખરી નદી ગાંડી તૂર બની છે, તો ડાંગના વધઈમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જ્યારે લુણાવાડાની બજારોમાં નદીઓની માફક પાણી વહેતું થયું છે. 4 સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે. 4 સિસ્ટમના લીધે એક અઠવાડિયા સુધી મેઘરાજા ગુજરાતને ધમરોડે તેવી પૂરેપૂરી શક્યતા છે. એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ સુરતીઓ માથે સંકટ આવી પડ્યું છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ થયું છે. સુરતીઓના માથે ફરી સંકટ ઊભું થયું છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયાથી ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં હાલમાં 1.40 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી છે. પાણીના પ્રવાહમાં 2 ટ્રક તણાઈ, 10 લોકોના જીવ જોખમમાં. ગોલગામ સંપર્ક વિહોણું. ગણદેવીના 16 ગામને એલર્ટ કરાયા છે. આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં 8.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેથી ઝાંખરી નદી ગાંડી તૂર બની છે. તો ડાંગના વધઈમાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે.
ડાંગની ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બીજી તરફ ડાંગમાં ભારે વરસાદથી નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અંબિકા નદી 29 ફૂટ ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ પર પહોંચી છે, જેથી ગોલગામ સંપર્ક વિહોણું બન્યું છે. તેમજ ગણદેવીના 16 ગામને એલર્ટ કરાયા છે. તો પૂર્ણા નદી પણ ભયજનક સપાટીથી નજીક પહોંચી છે. આ વચ્ચે અંબિકા નદીના પાણીના પ્રવાહમાં 2 ટ્રક તણાઈ હતી. સાથે જ રેતી કાઢવામાં આવેલા 10 લોકો ફસાઈ ગયા છે, જેને પગલે તેમના જીવ જોખમમાં મુકાયા છે. સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીના તમામ તાલુકાના વરસાદી આંકડા પર જો નજર કરીએ તો તાપી જિલ્લાના સોનગઢમાં 8.58 ઇંચ વરસાદ સાથે આજે રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં થયો છે. તાપીના વ્યારા તાલુકામાં 8.23 ઇંચ વરસાદ, ડાંગના વધઈમાં 7.64 ઇંચ વરસાદ, તો તાપીના ઉચ્છલમાં 6.85 ઇંચ વરસાદ, તાપીના ડોલવણમાં 6.57 ઇંચ વરસાદ, ત્યારબાદ નવસારીના વાસંદામાં 6.54 ઇંચ વરસાદ, ડાંગના સુબીરમાં 5.79 ઇંચ વરસાદ, ભરૂચમાં 5.35 ઇંચ વરસાદ, ડાંગના આહવામાં 4.33 ઇંચ વરસાદ, તાપીના વાલોડમાં 3.54 ઇંચ વરસાદ, સુરતના માંડવીમાં 2.68 ઇંચ વરસાદ, મહીસાગરના લુણાવાડામાં 2.56 ઇંચ વરસાદ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 2.48 ઇંચ વરસાદ, પંચમહાલના મોરવા હડફમાં 2.32 ઇંચ વરસાદ, દાહોદના ફતેપુરામાં 2.24 ઇંચ વરસાદ, સુરતના બારડોલીમાં 2.20 ઇંચ વરસાદ, સુરતના મહુવામાં 2.1 ઇંચ વરસાદ, દાહોદના લીમખેડામાં 1.97 ઇંચ વરસાદ, નર્મદાના નાંદોદમાં 1.93 ઇંચ વરસાદ, નર્મદાના તિલકવાડામાં 1.89 ઇંચ વરસાદ, ખેડાના કપડવંજમાં 1.77 ઇંચ વરસાદ, છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 1.77 ઇંચ વરસાદ, નર્મદાના ગરુડેશ્વરમાં 1.69 ઇંચ વરસાદ, દાહોદના સિંગવડમાં 1.69 ઇંચ વરસાદ, દાહોદના ઝાલોદમાં 1.61 ઇંચ વરસાદ, અમદાવાદના દસક્રોઈમાં 1.57 ઇંચ વરસાદ, સાબરકાંઠાના હિંમતનગરમાં 1.57 ઇંચ વરસાદ, મહીસાગરના વીરપુરમાં 1.50 ઇંચ વરસાદ, મહીસાગરના બાલાસિનોરમાં 1.50 ઇંચ વરસાદ, મહીસાગરના સંતરામપુરમાં 1.50 ઇંચ વરસાદ, ભરૂચના વાલિયામાં 1.46 ઇંચ વરસાદ, ખેડાના ગલતેશ્વરમાં 1.34 ઇંચ વરસાદ, વડોદરાના ડભોઈમાં 1.34 ઇંચ વરસાદ, મહીસાગરના ખાનપુરમાં 1.30 ઇંચ વરસાદ, ખેડાના નડિયાદમાં 1.26 ઇંચ વરસાદ, છોટાઉદેપુરના નસવાડીમાં 1.22 ઇંચ વરસાદ, પંચમહાલના ગોધરામાં 1.18 ઇંચ વરસાદ. વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામોના નાગરિકોને સતર્ક કર્યા છે. ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી સોમવારે સાંજના 4:30 કલાકે સરદાર સરોવર બંધના 10 દરવાજા 1.90 મીટર ખોલવામાં આવ્યા છે, જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં 1,70,000 ક્યુસેક પાણી વહેશે. જેના કારણે જિલ્લા પ્રશાસન દ્વારા વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના સિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોમાં તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી આગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સુરત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત હસ્તકના 17 રસ્તાઓ પાણીના ઓવરટોપિંગના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં બારડોલી તાલુકાના 6, મહુવાના 7 અને માંડવીના 4 રસ્તાઓનો સમાવેશ થાય છે. ભરૂચમાં ભારે વરસાદ હાલ ખાબકી રહ્યો છે. ભરૂચમાં 2 કલાકમાં ખાબકેલા 5 ઇંચ વરસાદે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. સલામતીના ભાગરૂપે અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. શહેરમાં જાહેર માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે શહેરમાં ટ્રાફિક પણ જોવા મળ્યો છે. જ્યારે કતોપોર નજીક પાણીના તેજ પ્રવાહમાં ભારે બાઇક અને વાહનો તણાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. લુણાવાડાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ શરૂ છે. સિદ્ધપુર પંથકમાં પણ 5 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ શરૂઆત કરી છે. નવસારીના બિલીબોરા શહેર નજીકથી વહેતી અંબિકા નદીએ અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે. અંબિકા નદી 29 ફૂટ ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ
પર પહોંચી છે. બિલીમોરા શહેરના વીડીઓ CPR બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. એ બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે. દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ 3 થી 10 વરસાદ થવાની શક્યતા છે. ત્યાર પછી બંગાળની સિસ્ટમો બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બદલી જશે, લો પ્રેશર બનતા જશે, ડીપ પ્રેશર બનતા રહેશે. પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ 7 સપ્ટેમ્બરમાંથી 10 કે 11 સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સાવરકરના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં 4 ઇંચ તો કોઈ ભાગમાં 6 ઇંચ જેવું રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે. દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ 3 થી 10 વરસાદ થવાની શક્યતા છે. ત્યાર પછી બંગાળની સિસ્ટમો બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બદલી જશે, લો પ્રેશર બનતા જશે, ડીપ પ્રેશર બનતા રહેશે. પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ 7 સપ્ટેમ્બરમાંથી 10 કે 11 સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાવરકરના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં 4 ઇંચ તો કોઈ ભાગમાં 6 ઇંચ જેવું રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનવાની જ છે. અને આ સિસ્ટમના કારણે લગભગ હમણાં તારીખ 3 થી 10 અને 11-12 સુધીમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થાય, ક્વચિત ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના પૂર્વીય ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. વડોદરા, પાદરા, બોડેલી, નસવાડી અને ભરૂચના જંબુસર આ ભાગોમાં આ જે સિસ્ટમ છે 3 થી 10 કે 11માં એમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય ભાગો મહેસાણા, સિદ્ધપુર, સમી, હારીજ, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનવાની જ છે. અને આ સિસ્ટમના કારણે લગભગ હમણાં તારીખ 3 થી 10 અને 11-12 સુધીમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થાય, ક્વચિત ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના પૂર્વીય ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. વડોદરા, પાદરા, બોડેલી, નસવાડી અને ભરૂચના જંબુસર આ ભાગોમાં આ જે સિસ્ટમ છે 3 થી 10 કે 11માં એમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય ભાગો મહેસાણા, સિદ્ધપુર, સમી, હારીજ, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.